હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને જો બધું કામકાજ પતી ગયું છે અને રસોઈ થઈ ગઈ છે, આપણે કમ્પ્લીટ કરી નાખી છે. અને હવે છોકરા આવે એટલે આપણે જમી લેશું. અને ગઈકાલે ઘરઘંટી આપણે કાઢી હતી બહાર લોટ દળવા માટે. આજે જો એ બધું કામ થઈ ગયું છે અને ઘંટી આપણે સાફ કરીને મૂકી પણ દીધી છે. જો અહીંયા સાફ કરીને ખુલ્લી રાખી દીધી છે. પછી આપણે એને એની જગ્યાએ રાખી દઈશું. અને જો હમણાં તો વરસાદની કાંઈ સમાચાર નથી. તડકો કેવો છે, જોરદાર છે. બારે નીકળી એટલે બહુ તડકો લાગે છે. કપડાં ફટાફટ સુકાઈ જાય છે અત્યારે તો. આજના જમવાના મેનુમાં છે ચોળી બટેટાનું શાક, કઢી, દહીં, છાશ, કાકડીનું સલાડ, પાપડ, રોટલી અને ભાત. તો આટલું છે આજના મેનુમાં. જમવા. અને વાની બેને જો ગરમ ગરમ કઢી ભાત ખાઈ લીધા છે. ભૂખ લાગી હતી ને તો. આજના જમવાના મેનુમાં છે ખીચડી, સૂકી ભાજી, ભાખરી, પછી છે વઘારેલી રોટલી અને છાશ. તો આટલું છે આજના મેનુમાં. તો જો રાજકોટમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. જુઓ અને એમાં આજથી તો માતાજીના નોરતા ચાલુ થયા છે એટલે પહેલું નોરતું છે અને વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે તો છે જિજ્ઞેશનો બર્થડે
એટલે ગઈકાલે જ મારા નણંદની લોકો રાત્રે આવ્યા હતા કેક લઈને ને આપણે કેક કટિંગ ને કર્યું બધું છોકરાઓની સાથે અને કેક કટિંગ કરીને સેલિબ્રેશન કર્યું એના બર્થડેનું. અને હવે આજે આખો દિવસ બર્થડે છે તો કંઈક આપણે કરશું અને રાત્રે એવું હશે તો પાર્ટી કરશું. તો આજે છે જિગ્નેશનો બર્થડે અને જો અમે લોકો મારા મમ્મીના ઘરે અને મોટા ઘરે પગે લાગવા નીકળ્યા છીએ તો કીધું રસ્તામાંથી આપણે વાનીને લેતા જાય તો વાનીને તેડી લીધી છે ને હવે આપણે હેતુ માટે રાહ જોઈ. જો વાની બેન આવી ગયા છે અને હવે હેતુ આવે એની રાહ જોઈ છે. જો આ એની સ્કૂલે આવી ગયા છે અને એના પપ્પા ગયા છે અંદર એને લેવા માટે. હમણાં આવે એટલે આપણે જવાનું છે અહીંથી હર્ષદ કુટીર મોટા ઘરે ને ત્યાં બધાને પગે લાગીને પછી આપણી ઘરે. આપણે રસ્તામાંથી હેતુને પણ લઈ લીધો છે સ્કૂલેથી. હર્ષદ કુટીર ગયા હતા ને તો જો આપણે ભાભીને પણ તેડી લીધા છે આપણી ઘરે. કા ભાભી? અને હવે જોવો ઘરે જાય છે ભાભીને આપણે પરાણે લઈ જ લીધા છે આજે તો. हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो आज है मेरे फादर का बर्थडे, मतलब कि मेरे पापा का बर्थडे। तो आज हम बाहर जाने वाले हैं और मैंने रात तो नहीं वो अभी शाम हुई है तो मैंने शाम से इसलिए किया है क्योंकि रात का जो मेनू है वो बहुत ज़्यादा बड़ा है, इसीलिए उसमें बहुत ज़्यादा टाइम लग जाएगा। रात के 12 शायद बज जाएंगे, 12 बजे आएंगे हम शायद। अभी मैं घर जा रही हूँ, मैं अभी खेलने गई थी, अभी हम घर जाएंगे, फिर पापा का वेट करेंगे। अभी पापा कहीं गए हैं तो उसका वेट करेंगे, फिर भाई का वेट करेंगे क्योंकि वो लोग गए हैं अटल सरोवर। आपको तो पता ही होगा हमारे नियर अटल सरोवर है, तो जाएंगे वहाँ पे और मज़ा करेंगे। आपको मैं दिखाती हूँ अभी। બર્થડે પાર્ટી માટે જો અમે લોકો રેડી થઈ ગયા છીએ અને હું પણ રેડી થઈ ગઈ છું. અહીંયા હેતુ પણ રેડી થઈ ગયો છે. નાની બેન હમણાં ઉપરથી આવે છે. અહીંયા મમ્મી પણ રેડી થઈને બેઠા છે. અમે લોકો બર્થડે સેલિબ્રેશન માટે આવી ગયા છીએ. જો બધા અહીંયા બેઠા છે. જેનો બર્થડે છે એને તો તમને દેખાડી દઉં કે જેનો બર્થડે છે એ અહીંયા જ છે. તો હેપી બર્થડે. થેન્ક યુ. અને જો વાની બેન પણ અહીંયા બેઠા છે. हेलो वानी बेन। અહીંયા હેતુ. તો જો ડિનર માટે આવી ગયા છીએ અને પહેલાં આપણે મગાવ્યું છે પનીર ચીલી ડ્રાય અને પછી આપણે જે રૂટીન છે જમી છીએ જ આપણું પંજાબી મેનુ. જો પનીર ચટપટા સાથે છે નાન, બટર રોટી, થમ્સઅપ, છાશ અને જો બધા અહીંયા જમે છે. અને ઓલી બાજુ છે ફરાળી આઈટમ, એટલે એ લોકોને આવ્યું છે ફરાળમાં ફરાળી સૂકી ભાજી અને ચિપ્સ. અને અમારું જો પંજાબી મેનુ આવી ગયું છે ને ચાલો તો હવે બધા જમી લેશું.